ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ, જેની અંદર આપણે અત્યાર સુધી 6 પ્રમેયનું સમજૂતી મેળવી ચૂક્યા છે. એમાંથી 7.6 પ્રમેય જે અગાઉ જોઈ ચૂક્યા, તેની અંદર ત્રિકોણની અસમાનતા વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો હતો. તેવી રીતે એનો એ જ પ્રમેયનો આ પ્રમેય કેવો છે? વિરોધી પ્રમેય છે. જેવી રીતે 7.2 નો 7.3 જોડે સંલગ્ન છે, એવી રીતે આ પ્રમેય પણ 7.6 ના જેવો જ છે, પરંતુ એનો શું છે? વિપરીત, એટલે કે વિરોધી છે. તો આપણે એની સમજૂતી મેળવશું. એટલે કે 7.2 7.3 એ મોસ્ટ આઈએમપી છે. તેવી જ રીતે 7.6 અને 7.7 પણ કેવા છે? મોસ્ટ આઈએમપી છે, જે વારંવાર પૂછાતા રહેતા હોય છે એક્ઝામમાં. તો જોઈએ પ્રમેય 7.7. કોઈ પણ ત્રિકોણની સૌથી મોટા ખૂણાની સામેની બાજુ કેવી હોય? મોટી હોય છે. તેવું આ સેન્ટેન્સ છે. હવે એના પરથી આપણે શું લખવાનું હોય છે? પક્ષ અને સાધ્ય. અને એ લખ્યા પરથી આપણે એની આકૃતિ તૈયાર કરવાની હોય. તો જોઈએ કોઈ પણ ત્રિકોણ, એટલે પહેલા તો એક ત્રિકોણ લઈ લો, A B C દોરી કાઢ્યો આપણે. સૌથી મોટા ખૂણાની સામેની બાજુ, એટલે કે ધારો કે એમાં સૌથી મોટો ખૂણો મેં B લઈ લીધો, તો એ લખ્યું પક્ષ. ત્રિકોણ ABC માં સૌથી મોટો ખૂણો મેં B ધારી લીધો. ખૂણો B સૌથી મોટો ખૂણો છે. ખૂણો B કેવો છે? સૌથી મોટો ખૂણો છે બાકીના ખૂણા કરતા. એટલે કે શું કીધું? મોટા ખૂણાની સામેની બાજુ કેવી હશે? મોટી હશે. તો ખૂણો B કરતા ખૂણો A કેવો હશે? નાનો જ હશે. સૌથી મોટો ખૂણો આપણે કયો ધાર્યો છે? B. એટલે ખૂણા B કરતા ખૂણો A નાનો હશે. ખૂણા B કરતા ખૂણો C પણ કેવો હશે? નાનો જ હશે. એટલા માટે એટલે કે ખૂણો B લેસ ધેન ખૂણો A કરતા B મોટો છે, તથા C કરતા પણ B કેવો છે? મોટો છે. તો બધું વસ્તુ શેમાં લખી દીધું? પક્ષમાં. હવે આના પરથી તમને સાધ્ય લખતા તો ઈઝીલી આવડે. શું કરવાનું છે? મોટા ખૂણાની સામેની બાજુઓ પણ કેવી હોય? મોટી હોય તેવું તમારે સાબિત કરવાનું. સામેની બાજુ કેવી હોય? મોટી હોય. આ ખૂણો છે મોટો, તેની સામેની બાજુ કેટલી હોવી જોઈએ? મોટી જ હોવી જોઈએ, તેમ આપણે સાબિત કરવાનું છે. અગાઉ આપણે શું શીખી ચૂક્યા? બાજુ મોટી હોય તો એનો સામેનો ખૂણો કેવો હોય? મોટો હોય. અહીંયા ખૂણો મોટો છે, તેની સામેની બાજુ કેવી છે? ખાલી આમાં બાજુ મોટી શોધવાની હતી, પેલામાં ખૂણો મોટો શોધવાનો છે. એટલે B ખૂણો છે, સામેની કઈ બાજુ મોટી હશે? હંમેશા યાદ રાખો AC જ હશે, કેમ કે આની સામેની બાજુ કઈ છે? AC. તો જોઈએ આપણે ત્રિકોણ ABC માં AC એ સૌથી મોટી બાજુ છે. B ખૂણાની સામેની બાજુ કઈ હોય? AC. એટલે કે AC લેસ ધેન AB. એટલે B ખૂણાની સામેની બાજુ જુઓ કઈ આવશે? AB. તો આના કરતા AB બાજુ કરતા AC બાજુ કરતા AB બાજુ કેવી હશે? હંમેશા નાની. એટલે કે B ખૂણાની સામેની બાજુ મોટી છે, તો AC બાજુ એ હંમેશા કેવી છે? આ બે બાજુઓ કરતા મોટી બાજુ છે. એટલે આ બે બાજુ હંમેશા AC કરતા કેવી હશે? નાની જ હશે. માટે AB એ AC કરતા કેવી છે? નાની. અને BC એ પણ કેવી છે? AC કરતા નાની. એટલે કે BC બાજુ અને AB બાજુ એ AC કરતા કેવી બાજુઓ છે? નાની. તમે એમ પણ લખી શકો અને આવી રીતે પણ લખી શકો કે B ખૂણો છે તો B ના સામેની બાજુ AC, A ખૂણો છે તેના સામેની બાજુ BC. એટલે આ સેન્ટેન્સ બની ગયું. તેવી જ રીતે B ખૂણો છે તેના સામેની બાજુ AC અને C ખૂણો છે તેના સામેની બાજુ AB. તો આ સેન્ટેન્સ બની ગયું. આ પ્રમાણે પણ લખી શકાય. બાકી એવી રીતે પણ લખાય કે મોટો બાજુ છે તો બાકીની બે બાજુ એના કરતા કેવી છે? નાની નાની. એટલે એકમાં AB લખ્યું અને એકમાં BC. તો આ જે પક્ષ સાથે તમને લખતા આવડતું હોવું જોઈએ. હવે આપણે સાબિતી પર જઈએ. તો સાબિતી, જેની અંદર AB અને AC વચ્ચે 3 શક્યતાઓ છે. AB અને AC વચ્ચે, AB અને AC વચ્ચે ટોટલ કેટલી શક્યતાઓ છે? 3 શક્યતાઓ. કાં તો AB એ AC કરતા મોટો હોય, કાં તો AB AC કરતા મોટો હોય, કાં તો બંને કેવા હોય? સમાન હોય. 3 શક્યતાઓ થઈ ગઈ. આ 3 શક્યતાઓને આપણે ચકાસીને નક્કી કરીશું કે કઈ બાજુ મોટી છે ખૂણાની. તો જોઈએ આપણે આખી 3 શક્યતાઓ. તો પહેલી શક્યતા શું કહે છે? કે AB છે એ AC કરતા કેવા છે? મોટા. આ AB બાજુ છે ને એ AC બાજુ કરતા કેવી છે? મોટી. એવી પહેલી શક્યતા એવું કહે છે. અથવા AB AC આ બંને બાજુ કેવી છે? સમાન. બીજું એવું કહે છે. ત્રીજું શું કહે છે? AB એ AC કરતા કેવા છે? નાના. એટલે આમાં AC મોટો છે ને AB નાનો છે. આ બાજુ મોટી છે આ બાજુ કરતા.
એવું કહે છે. પહેલું શું કહે છે, આ બાજુ મોટી છે આ બાજુ કરતા, અને બીજું શું કહે છે, બંને સરખા છે. ત્રીજો વ્યક્તિ શું કહે છે કે AC એ AB કરતા મોટો છે. તો ત્રણ શક્યતાઓ થઈ ગઈ. હવે તમે જો આ ત્રણમાંથી કઈ શક્યતા તમારા પક્ષની અંદર સાધ્યની અંદર લાગુ પડે છે, તો AC બરાબર AB, તો છેલ્લી શક્યતા છે એ જ લાગુ પડે છે. માટે પહેલી બે શક્યતાઓ કેવી હશે, એકદમ એનાથી વિપરીત હશે, એટલે કે વિરોધી હશે. વિરોધી હોય એટલા માટે શક્ય નથી, પરંતુ આપણે સાબિતી કરવી જરૂરી છે. તો જોઈએ આપણે, જો AC બરાબર AC લેસ ધેન AB, કારણ કે AC કરતા AB કેવી છે, મોટી બાજુ છે, તો એ ચકાસીએ હોય તો પ્રમેય મુજબ, તમે પ્રમેય શીખી ચૂક્યા અગાઉનો 6થા નંબરનો, તેમાં શું લખેલું હતું, મોટી બાજુનો સામેનો ખૂણો કેવો થાય, મોટો હોય. તો મોટી બાજુનો સામેનો ખૂણો કેવો હોય, મોટો હોય. તો હવે જોઈએ આમાંથી મોટી બાજુ કઈ છે, AB, તો AB નો સામેનો ખૂણો કયો થાય, C થાય, અને અહીંયા AC છે, AC નો સામેનો ખૂણો કયો થશે, B. તો C હંમેશા કેવો છે, આના અંદર મોટો. હવે આવું તો અહીંયા કંઈ છે જ નહીં, અહીં તો લેસ ધેન છે, અહીંયા ગ્રેટર ધેન આપેલું છે, માટે આના બંને કેવું છે, જુદું પડતું છે. એટલે પરંતુ આ પરિણામ પક્ષની સાથે સરખાઈએ, પક્ષમાં તો શું આપેલું છે, B લેસ ધેન C આપેલું છે, પરંતુ આ કેવું છે, આનાથી એકદમ વિરોધી. એટલે કે આ બંને ચિહ્નો જો વચ્ચેના કેવા છે, જુદા જુદા, માટે વિરોધી છે. માટે AB લેસ ધેન AB ગ્રેટર ધેન AC શક્ય નથી. AC ગ્રેટર ધેન AB શક્ય નથી. આ અને આ વિધાન કેવું છે, તદ્દન વિરોધી. માટે બીજું જોઈએ, જો AB બરાબર AC હોય, આ બંને કેવા હોય, સરખા હોય, તો પ્રમેય આપણે યાદ કરો 7.2, જેમાં શું કીધું હતું, બાજુઓ સમાન તો એમના સામેના ખૂણાઓ પણ કેવા હોય, સમાન હોય. બાજુઓ સમાન તો તેમની સામેના ખૂણા સમાન હોય. તો જો બાજુ AC, તો AC નો સામેનો ખૂણો B અને AB નો સામેનો ખૂણો C, એ બે પણ કેવા થશે, સમાન. તો આવું વિધાન અહીંયા કઈ આપેલું છે, અહીં તો લેસ ધેન વાળા છે બંને, માટે આવું છે નહીં. એટલા માટે લખ્યું, પરંતુ આ પરિણામને પક્ષની સાથે સરખાવતા, પક્ષમાં આવું આપેલું છે B લેસ ધેન C, તો એ પણ કેવું છે, વિરોધી છે. માટે આપણે કહીશું કે AB બરાબર AC એ પણ કેવું છે, શક્ય નથી. કેમ શક્ય નથી, તો બરાબર વાળું નથી આપેલું, ગ્રેટર ધેન વાળું નથી આપેલું, અહીંયા તો કેવા આપેલા છે, બધા લેસ ધેન વાળા. માટે આપણે છેલ્લું જે વિધાન છે એ કેવું થશે, સાચું થશે. કેમ કે આ ને આ બંને જુઓ કેવા છે, સરખા. એટલે છેલ્લું મેં સાબિત ના કર્યું, બે તમને જે શક્ય નથી સાબિત કરીને બતાવ્યા, બાકીનું છેલ્લું હોય તો કેવું થાય, સરખું જ થાય. માટે આ લખ્યું, આથી AC લેસ ધેન AB જ સાચું છે. તો અહીંયા શું કહે છે, AB બાજુ કરતા AC બાજુ કેવી છે, મોટી છે. તો સામેના ખૂણાઓ પણ કેવા થશે, મોટા. તો B ની સામેની બાજુ AC થઈ ગઈ અને આના સામેની બાજુ AB થઈ ગઈ. તો એ બંને કેવી હશે, મોટા ખૂણાની સામેની બાજુ હંમેશા મોટી હોય. તો થઈ ગયું, મોટા ખૂણાની સામેની બાજુ હંમેશા મોટી હોય. તો સાબિત કરી દીધું ને અહીંયા. તો આ જ પ્રમાણે આપણે આ પણ લખી શકીએ કે AC લેસ ધેન AB પણ સાબિત થાય. AC લેસ ધેન BC, આ બંને પણ સાબિત થાય. જેવી રીતે આપણે આ સાબિત કર્યું B અને C, તો જો આપણે આ જોયું, AB બરાબર AB લેસ ધેન BC, AC લેસ ધેન AB જ સાચું છે. આ કેમ સાચું છે, તો આ બાજુ કરતા કેવી છે, હંમેશા મોટી. તેવી જ રીતે આપણે એવું પણ લખી શકીએ કે આ બાજુ કરતા આ બાજુ કેવી છે, નાની છે. એટલે કે AC બાજુ એ BC કરતા કેવી છે, મોટી બાજુ છે. AB બાજુ એ AC કરતા કેવી છે, નાની. એટલે કે BC બાજુ એ AC કરતા પણ કેવી છે, નાની. આ બંનેમાં AC બાજુ કેવી છે, મોટી. એટલે કે મોટો ખૂણો કયો છે, B, તો તેની સામેની બાજુ મોટી જ હોય. એટલે આપણે લખ્યું કે ત્રિકોણ ABCD માં AC સૌથી મોટો બાજુ છે. બંનેમાં AC આવી ગયું. એમાં સામેની બાજુઓ જુઓ, અહીંયા AB, અહીંયા BC, આ બંને બાજુઓ આના કરતા કેવી છે, નાની બાજુઓ છે. માટે અહીંયા AB લેસ ધેન AC, સોરી AC લેસ ધેન AB અને બીજાની અંદર AC લેસ ધેન BC આપણે સાબિત કર્યું. આમ ત્રિકોણ ABCD માં AC એ સૌથી કેવી થશે, મોટી બાજુ થશે. એટલે તમે પહેલાથી જ જાણતા હતા, કેમ કે આપણે ખૂણો ધાર્યો તો B અને સામેની બાજુ કઈ હતી,
એસી, પરંતુ આ સાબિત કરવું જરૂરી છે કેમ કે પ્રમેય 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે એટલે તમારે સાબિતી કરવી જરૂરી છે. આ બે કેમ નથી સમાન તો આપણે એ ચકાસ્યું અને છેલ્લું વિધાન કેમ સાચું છે એ પણ આપણે ચકાસ્યું. તો આ પ્રમાણે તમારે પ્રમેય લખવાનો રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.